એક 50 વર્ષની મહિલા હતી જે એક ઓફિસમાં જોબ કરતી હતી. તે રોજ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘર બસ દ્વારા મુસાફરી કરતી. એક વખત જ્યારે તે બસમાં ચઢી તો બધી જ સીટ ફૂલ હતી. તે ખૂબ જ થાકી ગઈ હતી ને તેને પગમાં પણ ઘણી તકલીફ હતી, જેથી તે ખૂબ જ તકલીફ સહન કરતી ઊભી હતી. તેને પાછળથી અવાજ આવ્યો કે મેડમ, આપ અહીં બેસી જાઓ. તેણે પાછળ વળીને જોયું તો એક મોટી ઉંમરની મજૂર જેવી મહિલા હતી. તેણે પોતાની સીટ ખાલી કરી અને આ મહિલાને આપી. આ મહિલાએ તેનો આભાર પણ માન્યો. બસમાં બીજું સ્ટોપ આવ્યું. તે મહિલાની બાજુવાળી સીટ ખાલી થઈ. તેણે પેલી મજૂર મહિલાને કહ્યું કે આવો, હવે તમે આ સીટ પર બેસી જાઓ. તો તેણે ના પાડી. અને બીજી એક મહિલા હતી જેના હાથમાં એક નાનું બાળક હતું જે ઘણા સમયથી રડી રહ્યું હતું. તેણે આ સીટ આપી દીધી. બીજા 2 સ્ટોપ ગયા અને તે બાળકને લઈને તે મહિલા પણ નીચે ઉતરી ગઈ અને પાછી પેલી સીટ ખાલી થઈ ગઈ. તો પેલી મહિલાએ મજૂર મહિલાને કહ્યું કે આવો, હવે તમે આ સીટ પર બેસી જાઓ. તેણે ફરી ના પાડી. અને એક 75 થી 80 વર્ષના દાદા હતા. તેમને કહ્યું કે સાહેબ, તમે આ સીટ પર બેસી જાઓ. ફરી પાછું બીજું સ્ટોપ આવ્યું અને દાદા પણ ઉતરી ગયા. હવે લગભગ બસ ખાલી થઈ ગઈ. તે મહિલાએ કહ્યું કે હવે તો આપ બેસી જાઓ. અને તે મજૂર મહિલા આખરે બેસી જ ગઈ, કારણ કે હવે માત્ર એક જ સ્ટોપ બાકી હતું. તે 50 વર્ષીય મહિલાએ પેલી મજૂર મહિલાને પૂછ્યું કે શું તમે થાકતા નથી? તમે તમારી સીટ પહેલાં મને આપી, પછી મારી બાજુમાં જે સીટ ખાલી પડી તેના પર પણ આપ ન બેઠા, એવું કેમ? તો તે મજૂર મહિલાએ કહ્યું કે મેડમ, કહેવાય છે ને કે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ મેડમ, મારા પાસે ન તો પૈસા છે કે ન તો વધારાનું ભોજન છે. હું આ રીતે જ લોકોની મદદ કરીને પુણ્ય કમાવાનો પ્રયાસ કરું છું. બસ સ્ટોપ પર મેં તમને જોયા હતા. તમે થાકેલા હતા, જેથી મેં મારી સીટ તમને આપીને તમારો થાક દૂર કર્યો. પેલી મહિલા બાળકને લઈને ઊભી હતી. તેને પણ આરામ આપ્યો. અને દાદા વૃદ્ધ હતા તો મેં તેમની પણ મદદ કરી. આ વાત એ શીખ આપે છે કે દાન માત્ર પૈસા કે ભોજનથી ન થઈ શકે. અન્યોનું ભલું કરવું એ પણ એક પ્રકારનું દાન જ છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: જે લોકોમાં દયાભાવ નથી તેમનું જીવન વ્યર્થ છે. અન્ય લોકોનું ભલું કરવાથી આપણું ભલું થાય છે.